મહાસુદ સપ્તમી એટલે સૂર્ય સપ્તમી. હનુમાનજીએ સૂર્ય ભગવાનની પાસેથી શિક્ષણ લીધું હતું. એટલા માટે સૂર્યની ઉપાસના કરવાથી શક્તિ, બુદ્ધિ અને કુશાગ્રતાનો વિકાસ થાય છે. સૂર્યદેવની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન શ્રી રામે રાવણને છેલ્લા તીરથી મારતા પહેલા સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ કર્યો હતો. તેવી જ રીતે શ્રી કૃષ્ણના પુત્ર સાંબને રક્તપિત્ત થયો હતો. પછી તેણે સૂર્ય ભગવાનની ઉપાસના કરી. આનાથી તેનો રક્તપિત્ત સમાપ્ત થયો. આમ ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્ય ભગવાનની પૂજા કરવાની પ્રથા વૈદિક કાળથી ચાલી આવી છે. આવતીકાલે મહાસુદ સપ્તમી એટલે સૂર્ય સપ્તમી અને રવિવાર. એક માન્યતા અનુસાર સૂર્યદેવનું રવિવારનું વ્રત કરવાથી નોકરીમાં ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. રવિવારનું વ્રત કરવાથી આંખ અને ચામડીના રોગોથી મુક્તિ મળે છે. સૂર્યદેવની શુભ કૃપા મેળવવા માટે અને સૂર્ય ગ્રહને તેજસ્વી બનાવવા માટે આ ઉપાયો અવશ્ય કરવા. રવિવારે તાંબાના લોટામાં જળ ભરીને તેમાં ફૂલ ઉમેરીને સૂર્યનારાયણને અધ્ય અર્પણ કરવું જોઈએ. આ ઉપાય સ્વાસ્થ્ય અને નોકરી ધંધાને સુધારવામાં મદદરૂપ બને છે. રવિવારના દિવસે તાંબાના વાસણ કે ઘીનું દાન કરવું જોઈએ. આ દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. રવિવારે નેત્રોપનિષદનો પાઠ કરવો. તેનાથી આંખનું તેજ વધે છે. આમ જે વ્યક્તિને જીવનમાં સૂર્યદેવની કૃપા મળી જાય છે તેના જીવનમાં ખુશીઓ અને સુખ સદૈવને માટે સ્થિર થઈ જાય છે.